ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝીસ. ઓકે, તો જો અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને બટેકા પૌવા બન્યા હતા આજ, બરાબર. એટલે ઉતાવળમાં ખવાઈ ગયા, બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું અને થોડાક ટિફિનમાં આપણી આટલું આવે છે એટલે આપણે ખાશું. ને આજ છે ને આ બે તૈયાર થવાની છે, સાડીઓ પહેરવાની છે, મસ્ત મજાની પોથી ને એની પૂજા કરવાની છે, પછી લેવાની છે. એટલે આજનો બ્લોગ છે ને સ્પેશિયલ છે. કેમ ભાઈઓ? હે? હા, ચાલો ભાઈ, તો અત્યારમાં દુકાને જવાનું છે. બાકી આ લોકોને બપોર પછી તૈયાર થવાનું છે, તેની સાડી લાવવાની છે શોપ પરથી, અમારા કુર્તા લાવવાના છે, એવું બધું લાવવાનું છે. તૈયાર થઈને આજ આવી જવાનું છે, કેમ કે આજે કથા સ્ટાર્ટ થશે આજથી, એટલે આજ તો બધું હોય ને સેટઅપ કરવાનું હોય, એટલે 7 દિવસ ફૂલ મજા આવશે. ઓકે, એમ તમે બનાવશો રોજ ઘરે હશો તો રોજે રોજના જોયે બોલો. હે તમે નેસવી કાળી આમ જો હાથે જવાનું, ઓલી જાંબુન કેન્ડી લઈ આવવાની. તો છો ને ગાઈઝ, બે હપી જાય છે. કાંઈ નહીં, તો ચાલો ભાઈ અત્યારે દુકાને જઈએ. દુકાને રિનોવેશનનું કામ હાલે છે, તો બહુ કામ છે, તો જઈએ. કિશનભાઈ વહેલા ઉઠી વયા ગયા, બહુ કહેવાય, ગજબ. બા ની બેનપણી યારે બેઠા છે. તમારી બેનપણી છે ને બા દર વખતે અહીંયા જ બેઠા હોય. કા બા સરસ. આજનો દિવસ છે, આજ સાંજથી તો પછી થઈ જાય સપ્તાહ, એટલે ત્યાં તમારે સાંભળવી મજા રાતે હોય. આ બેન શું આવ્યા છે હજી? હે હું નાખો છું? કેરી નાખવા આવ્યા છે. હું છે ને રિહાઈન વહી આવ્યો તો મારે નથી જોતી કેરી. ડાબામાં કાઢે નથી વાર ઊભો ન રહો, મેં કીધું તો દેવા આવવાની છે. ઓકે, થેન્ક યુ રિમ્પલ બેન. હા, હવે જાઓ. છોટા ડોન, અમારા ઘર કા છોટા ડોન હે. બોલો, ક્યારે આવવાના? આવશું ટાઈમે, બોલો ને. તૈયારી શરૂ થઈ ગઈ છે, ટાઈમે આવી જાજો. અરે વાહ ભાઈ વાહ. આ હું આરતીની થાળી છે? યસ, આરતીની થાળી, પૂજાની થાળી. સરસ સરસ. જો ભાઈ, આરતીની થાળી, પૂજાની થાળી. ઓકે, તો આજના વ્લોગમાં બધું લેજે પાછી. ઓકે, તું વ્લોગ બનાવી ને બધાને બહુ ગમે છે, એટલે તું ને રિમ્પલ બનાવજો. ઓકે, આજ તો ફૂલ તો થાંભલે ચડી લીધા નથી. વાહ ભાઈ વાહ, સરસ સરસ. વિડિયો નથી લીધો, હું એડિટ કરી દઈ. કાંઈ નહીં, તો લઈ લેજે ને જે વ્લોગ બનાવી. બાકી તો છે ને આજનો વ્લોગ સ્પેશિયલ છે ગાઈઝ, એટલે તમે આખો વ્લોગ જોજો, મજા આવશે. આજે પોથીની પૂજા કરવાની છે ને પછી પોથી યાત્રા છે. આ લોકો એટલી બધી પ્રિપેરેશન કરી છે, તો મજા આવશે. અને આપણે છીએ અત્યારે સગુન કતારગામમાં. જો ફૂલ ક્રાઉડ છે, બધા સાડી જોવે છે, ઓલી બાજુ ડ્રેસ છે, અને અહીંયા આ બધું સિલેક્શન કરેલું છે કસ્ટમરનું સાઈડમાં. તો તમે પણ જો કતારગામ નજીક રહેતા હોય તો આવો. કતારગામવાળી શોપ પર પણ સેમ કલેક્શન મળે છે, લક્ષ્મણનગરવાળી બ્રાન્ચ પર જે છે એ બધું, બરાબર. એટલે આવો મિતભાઈ. ખાવાનું ક્યારે મગાવતા? ખાવાનું મગાઈજો ભાઈ. ખાવાનું મગાવી દઈએ, એમાં થોડું ના પડાવે. અમે કતારગામ ખાલી ખાવા જ આવી, અને અહીં આવીને લોકો બહુ સારું ખાવાનું મગાવે. મહેમાન એવા એમ કરે. તડકાથી બોલો, તમે શું શોપિંગ કરી? હે, તમે શું શોપિંગ કરી? ક્યાં ભાગ્યા? આ બાજુ આવો. આખો ગ્રુપ ક્યાંથી આવો ભાઈ? આપણે અમે લોકો આવીએ છીએ અડાજણથી. તો અડાજણથી આજુબાજુમાંથી મોકલજો બધાને. કેવું લાગ્યું કલેક્શન? સારું લાગ્યું, એકદમ મસ્ત ને. જો આ બધી શોપિંગ થઈ ગઈ છે, સાડીઓ અને ડ્રેસ ને એવું બધું લીધું છે. પેલા બેન કેમ ત્યાં જતા રહ્યા? બોલાવો એને. એ બેન આમના સિસ્ટર છે. અચ્છા, હા. ઓકે, કેવું લાગ્યું? મજા આવી ને? મજા આવી. બસ મોકલતા રહેજો બધાને, બરાબર. ઓકે, પાકું ચાલો. હેલો ગાઈસ, તો આજે સપ્તાહ સ્ટાર્ટ થઈ જવાની છે અને પોતીજી પધરાવાના છે, એટલે આપણે માલાજી બનાવવાના છે. તો એના માટે હું ને મમ્મી જવાના છીએ ફૂલ લેવા. તો ચાલો ફૂલ લઈ આવીએ. જો ટીપાઈ ટોપલી, તો પછી જવું છે આઘું તો ટોપલી થોડી કાલે ગાડીમાં. આ ટીપાઈ બહાર કાઢી લીધી છે, ઉપર પોતીજી પધરાવશું અને માળા ભરવાની છે, એટલે ફૂલ ગતી આવી. હું મમ્મી બેઠી જો મારું કોડિયું અને ડેકોરેશન થઈ ગયું છે. હવે આ પાંદડા ગોઠવવાના છે. કેવા મસ્તી નથી કા?
જીવું પીરો હોય એવું લાગે. આમાં ચોખા પાથરી દઈશું અને પાંદડાને આમ કોપી દઈએ. થોડું મુકાઈ જોશે. આ સરખા ગોઠવવા પડશે ને, હાથમાં ફોન છે એટલે. બિસ્કિટ જેવું લાગે છે. બિસ્કિટ લાગે છે. જો તો આયા પાંદડા મૂકી દે. ન્યા કોળિયું સાદું. થોડી આમાં સારી ખૂણે કંઈક વાઈટ રહી એમ. એટલે ત્યાં પછી ચોખા આવશે ને તો નહીં દેખાય. અહીંયા હરખા ગોઠવશું ને એટલે રહે છે. ફોન છે ને હાથમાં એટલે. તો કમેન્ટ કરો અમારી ડીશ કેવી બનશે, જો ચોખા આવશે. હેલો ગાઈસ, તો જો આજે સપ્તાહ સ્ટાર્ટ થઈ જવાની છે. મમ્મીને બા જમવા બેસી ગયા છે, ડિમ્પલ રોટલી બનાવે છે અને અહીંયા જો ડીશ ડેકોરેશન ચાલે છે. પૂજાની આ પૂજાની ડીશ છે અને આરતીની ડીશનું ડેકોરેશન કરવાનું. વ્હાઈટ લોટ બાંધ્યો છે, રેડ ચોખા અને યલો ચોખા અને આરતીની ડીશ બનાવવાની છે. તો પ્રોસેસ ચાલુ છે, ફાઇનલ બની જશે ત્યારે તમને બતાવી દઈશું. હું છે અને તમારે ઝાંખીબેન ટીવી જોવે જો એને ખાવી છે દ્રાક્ષ, એટલે જમવાના ટાઈમે દ્રાક્ષ ખાવી છે. દ્રાક્ષ દે દ્રાક્ષ છે. હવે જો હળદરવાળા ચોખાની સ્પ્રેડ કરવાના. કંકુવાળા કરી દીધા. તો કમેન્ટ કરો કે એનો લુક કેવો આવે છે. કેવો લુક આવે છે ગાઈસ કમેન્ટ કરજો. જે આમાં છે ને કંકુના ચાંદલા કરવાના છે અને પછી વાટ મૂકવાની છે. હેલો, તો જો અમારી માળા રેડી થઈ ગઈ છે. જો કેવી બની કમેન્ટ કરજો. અમારા ભાગવત ભગવાનની માલાજી અને સ્ટાર્ટ. તો ગાઈસ આમ જો તમારે એવું કરે થાય કે સાંજે 7 વાગે ક્યાંક ફંક્શન હોય ને જવાનું હોય ને કપડાનો ધડો ન હોય, મેળ ન હોય, એવું અમારા ઘરની દુકાન છે ને તો આ લોકોને છે. સમજ્યા તમે? આજે અમારી સોસાયટીમાં એક સપ્તાહનું સરસ મજાનું આયોજન છે. પોથી આપણા ઘરેથી જવાન છે, બરાબર ને? મસ્ત મજાનું આ સપ્તાહનો આજે પહેલો દિવસ છે અને આ લોકોને સાડી પહેરવાની છે પણ હજી નક્કી નથી શું પહેરવાનું. એટલે 2:30 વાગ્યા છે અને 5 વાગ્યા સુધી આ લોકો શોપિંગ કરશે એવું મને લાગે છે. પછી બ્લાઉઝ ફિટિંગ કરાવશે. પણ આનો એક હું કામ સિમ્પલ સોબર રસ્તો કહું છું. અમારી પાસે ને આવા રેડીમેડ બ્લાઉઝ મળે છે એટલે આ લોકોને છે ને કંઈ ઢોંગ નથી કરવાના, ફિટિંગના. સીધું જ તેને રેડી 1 મિનિટમાં પહેરીને અને સીધું પોથી લઈ લેવાનું છે, બરાબર? પોથીજીના દર્શન કરી લેવાનું છે. જો રાણી અને ઓરેન્જ કલર પહેર્યો છે, કયો સારો લાગે? યશવી સારી લાગે કે રિમ્પલ સારી લાગે? બરાબર? નહીં, મને તો રિમ્પલ જ સારી લાગે. તમે કયો હાલો, તમને કોણ સારું લાગે નહીં, બરાબર? જોઈએ આપણે. અને આ બ્લાઉઝમાં કયું સારું લાગે છે એ જોઈ લેજો. નજીકથી એકવાર બતાવી દે. વર્કનું ફિનિશિંગ જોવો ખાલી, એકદમ હેવી બ્રાઇડલ બ્લાઉઝ કહેવાય. અને બેક સાઈડ કરી દે, આખો પીકોક આવશે પાછળ રિયલ મિરર વાળો. જોઈ લો, બરાબર? ચાલો. તો જો ગાઈસ અહીંયા યશવી રેડી થઈ ગઈ છે, બરાબર? અને મસ્ત મજાની પૂજાની થાળી રેડી થઈ ગઈ છે. અને અહીંયા જો હું રેડી થઈ ગયો છું. જો ગાઈસ મસ્ત મજાનો 5 મિનિટમાં આપણે રેડી થઈ જાય, કેમ કે આપણી પાસે છે ને શગુન મેન્સનું કુર્તું હોય એટલે કાંઈ ઘટે નહીં, ફટાફટથી તૈયાર થઈ જવાય. બાકી આ સાડી છે ને તમે રીલ્સ જોઈ જ હશે, અત્યારની ટ્રેન્ડિંગ સાડી છે મસ્ત મજાની, બરાબર? 2 દેરાણી જેઠાણી સેમ પહેરી છે. બતાવો રિમ્પલબેન તમારો લુક. હા હા હા, હજી તૈયાર નથી જાન પણ થઈ જાવ તો મસ્ત લાગે છે. સાડી સુપર છે ભાઈ. તમારો ઓર્ડર કરવી હોય તો સ્ક્રીનશોટ અત્યારે લઈ લેજો અને અમારા નંબર પર શેર કરજો એટલે તમારો ઓર્ડર બુક થઈ જશે. તો અત્યારે બહુ લેટ થઈ ગયું છે અને કિશનભાઈ હજી નથી આવ્યા તો અમે પૂજા કરવા બધા જઈએ છીએ હવે, બરાબર? અમારી ઝાંખી ગુડિયા જો એ દીકરા સારું થઈ ગયું, હવે મચ્છર નથી કવડ્યા બધું. આમ તારું બતાય તો, કપડાં બતાય તો બધું. હા હા હા, ઊભી થઈ જા તો. હાઈ, વાવ, બ્યુટીફુલ મારો દીકરો. ચાલો પપ્પા આવે છે બેટા, હાલો નીચે. બધા પોતપોતાનું પૂરું નામ બોલી જાજો, અટક બોલી જાજો. અમુક અવતાર સદા નમઃ મમઃ
आत्मना श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थम ममः ब्रूहे। बोलिए श्री कृष्ण कन्हैया ओम जय જો ભાઈ આજનું જમણવાર છે ને સ્પેશિયલ છે. ઘણા દિવસો પછી આવી રીતે આ બધા હારે ખાવા બેઠા છે અને બે ઘરના બધા છે બરાબર. બેન ને ભાભીની બધા સેવા કરી ઘરે જમીને આવ્યા છે. બા જો અહીંયા રોટલો બાજરાનો ખાય છે. જાકુ દીકરો એ ખાય છે અમારો અહીંયા યદભાઈ બરાબર. આખો વ્લોગ જોઈ લેજો, બહુ મજા આવશે આજના વ્લોગમાં. गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे कृष्ण गोविंद हरि मुरारी
વિના કોણ તારે તો ભક્તિમાં ભંગ. તો ગાઈસ હું કહેતી હતી તું કરુણાના સાગર આવો. વાહ ભાઈ વાહ. તો મસ્ત મજાનો સપ્તાહનો પહેલો દિવસ હતો અને સિમ્પલે પોથી લીધી હતી, પછી બધી પૂજા કરી હતી. એટલે અમારા તો નસીબ સારા કે અમને પૂજા કરવાનો મોકો મળ્યો, બરાબર. અને તમે લોકો લાઈવમાં અમારા બ્લોગમાંથી જે કથા સાંભળશો તમને એ સાંભળવા મળશે. એટલે બ્લોગ હમણાં જોજો, ડેલી આવશે. જો તમને બહુ ગમે તો વધારે પાર્ટ આપણે સપ્તાહવાળા એડ કરીશું. બહુ નહીં ગમે તો થોડાક ઓછા હું એડ કરીશ. કોમેન્ટ કરી દેજો, બરાબર, તમને ગમશે કે નહીં ગમે. બાકી અત્યારે જો જ્યુસ બની ગયું છે તો જ્યુસ પી લઈએ અને પછી હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. મેં તો અડધું પી લીધું. મજા આવી રિમ્પલ? રિમ્પલને તો અમારે બહુ સરસ છે. કેમ ભાઈ કથા અહીંયા બેઠી છે, પૂજા મારા કરવાનું ભાઈ બધું નથી, મળ્યું. બચ્ચાના ભાઈ હારે. બચ્ચાને સારું ને. કા? મારું જાકું દીકરું જાગે છે હજી. હા. સુઈ જાઓ બેટા. તો ચાલો ભાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બ્લોગ જોતા રહો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો બ્લોગ, બરાબર. ચાલો.